નમસ્તે ફ્રેન્ડ્સ, ડીકેજી સફળ વ્લોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે નવા ગેજેટ્સ પણ આપણી ચેનલમાં ઉપયોગ થાય એવા આપણે પરચેસ કરીએ છીએ. માઇક્રોફોન છે, ગિમ્બલ છે, મોબાઈલ પણ ટાઈમ ટુ ટાઈમ બદલતા રહીએ છીએ. તો મિત્રો, આપણે એક ગિમ્બલ પરચેસ કર્યું છે અને એ ગિમ્બલ કયું છે, કંપની કઈ છે અને પ્રાઇસ કેટલી છે, અને ગિમ્બલ તમે યુટ્યુબર હોવ અથવા તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય અને તમારે કંઈક જરૂર હોય અને જરૂર પડે, શું કામમાં આવે ગિમ્બલ, આ બધી જ વાત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો, આ મેં ગિમ્બલ લીધું છે. ગિમ્બલ તો તમને ઓનલાઈન પણ ઘણા બધા મળી રહે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઘણા બધા ગિમ્બલ તમને અલગ અલગ પ્રાઇસમાં મળે. ઓકે, 10,000, 15,000, 20,000 સુધીના ગિમ્બલ પણ હોય છે. પણ આપણે આ બહુ સસ્તું અને સારું એવું ગિમ્બલ આપણે પરચેસ કર્યું છે અને આપણે ઓનલાઈન મંગાવ્યું નથી. આપણે અહીંયા સુરતની એક લોકલ શોપમાંથી લીધું છે અને આમાં કોઈ સ્પોન્સર વિડીયો છે નહીં, આપણે આપણા પૈસાથી આ લીધેલું છે. ઓકે, તો તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ જે ગિમ્બલ છે એ M1, આની જે તમે કંપની જોશો તો M1 3 એક્સિસ ગિમ્બલ છે. મિરાક વન કરીને એની કંપની છે. ઓકે, તો આ ગિમ્બલ પ્રાઇસ ને બધું તમને કહીશ. તો આની જરૂર શા માટે પડે મિત્રો? તો આપણે પહેલા તો અનબોક્સિંગ તો ઘણા સમય પહેલા કરી નાખ્યું છે. મેં એનો યુઝ પણ કર્યો છે અને ઘણા વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં ડીકેજી સફળ વ્લોગની અંદર મૂકેલા છે. તો એની ક્વોલિટી કેવી છે જોઈને જરા કોમેન્ટ કરજો. ઓકે, વર્ધી છે કે નહીં, કે આજે આપણે ખર્ચો કર્યો છે એ કેવું છે. હવે આ ગિમ્બલ છે, તમે જુઓ છો કે આ રીતનું બોક્સ પેકિંગમાં આ ગિમ્બલ આવે. ઓકે, આ ગિમ્બલમાં જે વસ્તુઓ છે એ આપણે જોઈએ કે સૌથી પ્રથમ તો મેન એનું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ ગિમ્બલ છે, બરાબર. હવે એકદમ પોકેટ સાઇઝ છે, બહુ મોટું નથી. આપણે બોક્સની અંદર રાખીએ છીએ એટલે મોટું લાગે, બાકી તમે નાના એવા પાઉચમાં પણ લઈ જઈ શકો. તો આ ગિમ્બલ છે. ત્યાર પછી એની સાથે તમે જુઓ ને તો આપણને આ એક એટેચમેન્ટ આપેલું છે કે જે તમે અહીંયા નીચે આ પ્રમાણે તમે ફિટ કરો અને તમારે હાઈટ થોડી વધારવી હોય તો તમે આ પ્રમાણે હાઈટ પણ વધારી શકો અને આ પ્રમાણે ગિમ્બલનો યુઝ કરી શકો. ઓકે, અને સાથે તમને કેબલ મળે કે જે તમે ચાર્જ કરી શકો. ગિમ્બલને ચાર્જ કરવાનું હોય એમાં જે બેટરી હોય છે, 3 એક્સિસ ગિમ્બલ હોય એટલે એમાં જે એક્સિસ હોય, ધરીઓ હોય, એને ફેરવવા માટે, મુવમેન્ટ માટે આપણે એને ચાર્જ કરવાનું હોય. તો એના માટે આપણને એક USB કેબલ પણ મળે છે. ઓકે મિત્રો, તો જોઈએ હવે આ ગિમ્બલને આપણે અત્યારે તો આને રિમૂવ કરી દઈએ કે આપણે બહુ જરૂર છે ને અત્યારે. મિત્રો, તમે જોશો કે અહીંયા આ જે ગિમ્બલ છે એ ગિમ્બલમાં આપણે આ જે લોક છે ને એ લોક ખોલવામાં બહુ ધ્યાન રાખવાનું. અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા આ જે લોક છે એને ખોલવા માટે તમારે આ પ્રમાણે સાઈડથી ઊંચું કરવાનું. આ રીતનું ઊંચું કરશો એટલે ઊંચું થઈ જશે. ઓકે, આ લોક ખુલી ગયું. અત્યારે ગિમ્બલ તમે જોશો કે સ્ટાર્ટ નથી. જો તમે પહેલા ખોલી દેશો તો તમારું ગિમ્બલ અહીંયાથી જ ખરાબ થઈ જશે. તો મિત્રો, ગિમ્બલ ઓપન કર્યા પછી જ આપણે આને આગળ વર્ક કરવાનું છે. પહેલા એને ચાલુ કરવાનું, કેમ કે અહીંયા ઘણી બધી સ્વિચો છે. તમે જુઓ છો અહીંયા તમે જોઈ શકશો અહીંયા કે આ બધી સ્વિચ છે ઘણી બધી અહીંયા. ઓકે, આ અપડાઉનની સ્વિચ છે, ગિમ્બલની જે મૂવમેન્ટ કરવાની સ્વિચ છે, પછી અલગ અલગ મોડ છે. આપણે બધી વાત કરશું વિડીયોની અંદર. પણ સૌથી પહેલા તો આ પ્રમાણે ગિમ્બલને ઓપન કર્યા પછી આપણે આપણો ફોન હોય છે એ ફોનને આપણે એટેચ કરવાનો હોય. હવે સિમ્પલ, સરળ છે, કોઈ પણ વ્યક્તિ આનો યુઝ કરી શકે. એવું નથી કે યુટ્યુબર હોય કે બ્લોગર હોય તો જ આનો યુઝ કરે. તમે સામાન્ય તમે ફરવા ગયા હોય અને સરસ મજાનું લોકેશન હોય તો તમે સામાન્ય મોબાઈલથી જે વિડીયો બનાવો ને તમારા મોબાઈલથી ડાયરેક્ટ, તો શેકી આવે. એટલે કે તમારા હાથ હલતા હોય, તમારા હાથ ધ્રુજતા હોય, તમે ચાલતા ચાલતા કઈ શૂટિંગ કરતા હોય તો શું થાય કે તમારી ક્વોલિટી બી ડલ થઈ જાય વિડીયોની અને ફોટો બી તમારો શેકી આવે અને એ ક્વોલિટી એની પણ ડલ થઈ જાય. પણ એ બધું બેટર રહે, સરસ રહે, એના માટે આ વસ્તુ બેસ્ટ છે. તો મિત્રો, આપણે જે છે અહીંયા તમે જો આ ગિમ્બલ જે છે મિરાકનું, એ ગિમ્બલની અંદર આ પ્રમાણે એરો હોય છે. અહીંયા તમે જોશો અહીંયા એરો છે, જે પીળું ઉપરનો એરો છે બાજુ આપણે મોબાઈલનો કેમેરો રાખવાનો. એટલે અહીંયા આપણે આ બાજુ કેમેરો રાખી અને મોબાઈલ સેટ કરીશું. તો તમે જુઓ કે આ મોબાઈલને આપણે આ રીતના સેટ કરી દઈએ. સેટ કરવામાં ધ્યાન એ રાખવાનું છે કે મિડલમાં એનું મોબાઈલ છે મિડલમાં હોવો જોઈએ. જો ઉપર નીચે હશે તો એનું બેલેન્સ નહીં રહે. એટલે આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે મોબાઈલ મિડલમાં હોવો જોઈએ. તો આ પ્રમાણે મિડલમાં મોબાઈલ છે. હવે આ મોબાઈલ આપણે આપણી રીતના સેટ કરી શકીએ થોડું ઘણું કે ભાઈ હજી મિડલમાં નથી, આપણે એવું લાગે છે તો થોડું આ પ્રમાણે ખેંચીને. ઓકે, તો હવે તમે જુઓ છો અને અહીંયા ટચ ન થાય ધ્યાન રાખવાનું. આ ખાસ જોઈ લેવાનું. અત્યારે ફ્રી છે એટલે તમે ગમે તે કરી શકો છો, અહીંયા કઈ વાંધો નથી.
હવે અહીંયા એનો પાવર બટન હોય છે, તમે જોઈ શકો અહીંયા પાવર બટન છે. આ પાવર બટન આપણે પ્રેસ કરશું એટલે તરત જ અવાજ આવશે અને પછી આપણું ગિમ્બલ ચાલુ થશે. તો હું પાવર બટન પ્લે કરું છું. ઓકે, જોઈએ કેવી મુવમેન્ટ થાય છે. આ એક અવાજ આવ્યો અને તમે જુઓ છો આ ગિમ્બલ સ્ટાર્ટ થઈ ગયું. આ તમે જુઓ કે આ પ્રમાણે ઊભો મોબાઈલ હોય, રીલ બનાવવી હોય, ઊભો ફોટો લેવો હોય તો આ પ્રમાણે વર્ક કરે. હવે આમાં જે ફંક્શન છે એ ફંક્શનમાં તમે જુઓ કે મોડ આવે. હવે એ મોડ જે છે એ અલગ અલગ મોડ છે. હવે તમારે આને આ પ્રમાણે તમારે આડો વિડીયો કે ફોટો લેવો હોય તો તમે આ એકવાર બટનને તમે પ્રેસ કરશો એટલે આ તમે જુઓ આ પ્રમાણે આપણે ગિમ્બલમાં તમે જોશો કે એકવાર આપણે અહીંયા પાવર બટન પ્રેસ કરશું એટલે આ પ્રમાણે ઊભો મોબાઈલ રહેશે અને પછી આપણે એકવાર પાવર બટન પ્લે કરશું, દબાવશું અને છોડી દઈશું એટલે આ પ્રમાણે હોરિઝોન્ટલ મોડની અંદર આવી જશે. તમારે આડો ફોટો લેવો હોય, આડો વિડીયો લેવો હોય તો તમે એ રીતના કામ કરી શકો. હવે અહીંયા જે જોયસ્ટિક છે, આ જે જોયસ્ટિક કહેવાય, આ જોયસ્ટિક થી તમારા મોબાઈલને તમે મુવમેન્ટ આપી શકો. જેમ કે મારે થોડું મુવમેન્ટ આપી છે તો હું આ રીતના કરીને આ મોબાઈલ જો તમે જુઓ છો કે મોબાઈલને અડ્યા વગર પણ હું અહીંયાથી મુવમેન્ટ કરી શકું. જો આખો મોબાઈલ મારો 160 ડિગ્રી આખો મુવમેન્ટ થાય છે. તમે જોઈ શકો છો આ મોબાઈલની સ્ક્રીન તમારા તરફ આવી ગઈ, બરાબર, આટલા સુધી. અને પાછું લાવવા માટે એ પ્રમાણે પાછું તમે લેફ્ટ સાઈડ એ પ્રમાણે બટન દબાવી રાખશો પ્રેસ કરીને એટલે જોયસ્ટિક જેવું આવે તો આ પ્રમાણે આખી પાછી સ્ક્રીન તમે જુઓ છો મારી બાજુ આવી ગઈ. આ પ્રમાણે તમારે ઉપર કરવું હોય તો ઉપર પણ તમે આ પ્રમાણે લઈ જઈ શકો અને નીચે કરવું હોય તો નીચે પણ આ પ્રમાણે જઈ શકો. ઓકે, તો મિત્રો આની અંદર મોડ છે, ઘણા બધા મોડ છે કે તમારે સિનેમેટિક શોટ લેવો હોય વિડીયોમાં તો પણ તમે લઈ શકો, બરાબર. અને અલગ અલગ તમારે શૂટિંગ કરવું હોય જેમ કે નેચર સીન હોય, નદી હોય, કોઈ બિલ્ડિંગ હોય તો એનું ઘણું બધું સરસ મજાનું કામ આ ગિમ્બલ થી થાય. હવે બીજી વસ્તુ મિત્રો એ છે કે આમાં આપણે જયારે વિડીયો ઉતારતા મોબાઈલ થી ઉતારીએ ત્યારે આપણો વિડીયો હલતો આવતો હોય, ત્યારે આપણો વિડીયો મોબાઈલ થી મોટાભાગે જયારે આપણે એ કામ કરીએ ત્યારે આપણો વિડીયો હલતો આવતો. અહીંયા તમે જુઓ કે આ પ્રમાણે આપણે આપણો હાથ છે જે છે આ ગિમ્બલ થી જયારે આપણે કામ કરીએ ત્યારે વિડીયો ચાલતા ચાલતા ઉતારીએ તો પણ આ રીતનો તમે જુઓ છો કે આ રીતનો વિડીયો તમે કરો કે ચાલતા હોવ તો પણ તમારું મુવમેન્ટ જે છે એ તમારા પિક્ચરમાં અથવા તમારી જે ક્વોલિટી છે એમાં જે શેકી વિડીયો આવે છે નહીં આવે. જો તમે જોઈ શકો છો કે આ આપણે આખું આ રીતનું કરીએ, આમાં અલગ અલગ મોડ છે, આ તમે જોઈ શકો આ રીતનું. પછી આ તમે જુઓ છો, બરાબર. તો આ રીતનું આખું આની એક્સિસ પ્રમાણે વર્ક કરે છે. આ થ્રી એક્સિસ ગિમ્બલ છે, આ તમે જોઈ શકો. અને ઘણીવાર એવા મસ્ત મસ્ત ફોટોગ્રાફ પણ આનાથી પડતા હોય છે અને સરસ મજાનું કામ થતું હોય છે. તો આ છે મિરાક 1 નું 3 એક્સિસ ગિમ્બલ. મિત્રો આની અંદર મોબાઈલ થી તમારે વર્ક કરવા માટે એક એપ્લિકેશન આવે તો ગિમ્બલ પ્લે કરીને એપ્લિકેશન આવે એટલે તમારે ફોટોમાં જવું હોય તો ફોટોમાં, વિડીયોમાં જવું તો વિડીયોમાં, એટલે બધું તમારું આ બટન થી જ વર્ક થઈ જાય. તમારે મોબાઈલને ટચ કરવાની જરૂર ન પડે. પણ એની જે એપ્લિકેશન આવે એ બ્લુટૂથ થી કનેક્ટ થઈ જાય અને કનેક્ટ થયા પછી તમે એમાં વર્ક કરી શકો. તો મિત્રો આ પ્રમાણે તમે જુઓ કે ફરી પાછું હવે આ પ્રમાણે તમારે તમે જુઓ છો કે આ પ્રમાણે તમારે વિડીયો રેકોર્ડ કરવો હોય તો ઊભો વિડીયો તમે રેકોર્ડ કરી શકો. મને એમ લાગે કે મારે હવે આડો વિડીયો કરવો છે તો તમે આ પ્રમાણે આડો વિડીયો હું શૂટ કરી શકું. તો મિત્રો આ 3 એક્સિસ ગિમ્બલ છે. ઓકે, આપણે આનો ઉપયોગ કરવા માટે લાવ્યા છીએ અને આપણા યુટ્યુબ વિડીયોની અંદર હવે આપણે આનો ઉપયોગ ધીમે ધીમે વધારતા જઈશું, બરાબર. અને ક્વોલિટીમાં એમાં ઘણો ફરક પડે છે, મેં પણ ખુદ એનું ચેકઆઉટ કરેલું છે. તો મિત્રો જે ફંક્શન ને એવું બધું છે તો તમે ગૂગલ કરીને પણ જાણી શકો કે આ જે 3 એક્સિસ ગિમ્બલ છે મિરાક 1 નું 3 એક્સિસ ગિમ્બલ, બરાબર. એમાં તમે ગૂગલ કરો તો પણ તમને બીજા ઘણા બધા વિડીયો જોવા મળી શકે કે જે લોકોએ સ્પેશિયલ આનું અનબોક્સિંગની ચેનલો ચલાવતા હોય છે એટલે એ લોકો. પણ હું તમને એટલું કહેવા માંગીશ કે ખરેખર જો તમને આવો શોખ હોય, બરાબર, તો તમે આ ગિમ્બલ લઈ શકો. હવે આની વાત કરીએ મિત્રો કે કોઈક વાર આ જો આ એટેચમેન્ટ આપણને આપેલું છે ને તો આમાં શું થાય કે આની અંદર ઘણી વાર એવું બને કે આપણે નીચે આમાં હોલ આવે એને આ પ્રમાણે આપણે તમે જુઓ કે લગાવી દો એટલે તમારું આ હાઈટ છે વધી ગઈ, બરાબર. આ હાઈટ વધી ગઈ. ઓકે, અને તમારે બીજી વસ્તુ એ છે કે અહીંયા તમારે સ્ટેન્ડ પર મૂકી દેવું છે અને આ સ્ટેન્ડ પર આપણે મૂકી અને આમાં એક સરસ મજાનું ફંક્શન આવે મિત્રો. પણ એ અત્યારે મારો મોબાઈલ છે એ ત્યાં રેકોર્ડિંગ થાય છે અને એની અંદર મારી એપ્લિકેશન છે એટલે આની અંદર ફેસ ટ્રેકિંગનું એક ફંક્શન આવે. ફોર એક્ઝામ્પલ ફેસ ટ્રેકિંગ તમે ચાલુ કરો
એટલે તમે જે પ્રમાણે હવે આ મોબાઈલ આ રીતનો રહેશે, પણ તમે જે રીતના આ બાજુ મુવમેન્ટ કરશો તો તમારો મોબાઈલ ઓટોમેટિક તમારી બાજુ આવશે, તમારા ફેસ બાજુ આવશે. તમે આ બાજુ જોશો તો એ બાજુ તમને ટ્રેક કરશે. એ ફંક્શન પણ એની અંદર આવે છે મિત્રો. પણ મારા મોબાઈલમાં મારો જે ઓરિજિનલ મોબાઈલ છે એ ત્યાં રેકોર્ડિંગમાં છે અને આ બીજો મોબાઈલ છે, તો આની અંદર એપ્લિકેશન નથી એટલે હું તમને બતાવી શકતો નથી. પણ ફેસ ટ્રેકિંગનું પણ ફંક્શન બહુ મસ્ત છે કે તમે કોઈ પણ જગ્યાએ એકલા હોવ અને આ પ્રમાણે તમે મોબાઈલ મૂકી દો તો એ ટ્રેકિંગ તમારી સાથે, તમે આ બાજુ આમ કરશો તો તમારો આખો આ મોબાઈલ આ બાજુ આવશે, આ બાજુ. એ ફેસ ટ્રેકિંગનું પણ ફંક્શન બહુ મસ્ત છે. તો મિત્રો આ આપણે એક એવો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો કે તમને કદાચ કોઈને આની જરૂર હોય તો તમે પરચેસ કરી શકો. તો આ હતું આપણું એક સોનામાં સુગંધ ભરે એવું એક છોગું પીછું શેમાં યુટ્યુબ વિડીયો માટે, કે જેમાં થોડી ક્વોલિટી તમને સારી મળે. આપણે પ્રયત્ન કરીએ છીએ ડે બાય ડે કે કંઈકનું કંઈક નવું નવું આવતું જાય, બરાબર. અને ચેનલને સ્ટ્રોંગ બનાવવા માટે અને સબસ્ક્રાઈબર વધારવા માટે કંઈક પ્રયત્ન કરજો. અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને આ તમારે ગિમ્બલ ખરીદવું હોય તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશ. ઓકે, ત્યાંથી તમે પરચેસ કરી શકશો. ઓકે મિત્રો, તો જોડાયેલા રહેજો. મળીએ કોઈ સરસ મજાના બ્લોગમાં. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે નવી નવી જગ્યાએ ફરવાનું આપણે સ્ટાર્ટ કરીશું થોડાક સમયની અંદર, બરાબર. આજે તો સુરતની અંદર ભારે વરસાદની આગાહી છે એટલે થોડુંક ધીમું પડશે એટલે આપણે ફરી પાછા વિડીયો સ્ટાર્ટ કરીશું. તો આવજો, બાય બાય, મળીએ, જય શ્રી કૃષ્ણ.